આ જે હરણી લેક ઝોન ખાતે જે ગંભીર બનાવ બનેલો છે એના અનુસંધાને આજે આપણે વધારાના 2 આરોપીને અટક કરેલા છે અને બંને પૈકી જે પરેશ શાહ છે એ આણંદ જિલ્લામાં અને પંચમહાલ જિલ્લામાં સતત ફરતા રહેતા હતા. એક જગ્યાએ ક્યાં સ્થાયી થયા નથી, પણ આપણી સર્વેલન્સ ટીમ જે સ્ટેટિક એમની પાછળ હતી અને છેવટે હાલોલ ખાતેથી એમને રાઉન્ડ અપ કરી લેવામાં છે. આજે 3:15 વાગે એમને એરેસ્ટ કરવામાં આવે છે. બીજા જે આરોપી છે એ છત્તીસગઢથી રાયપુરની બાજુમાંથી આપણે એસઓજીની ટીમ રવાના કરી હતી, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ. તો ત્યાંથી આપણે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, જેઓને પણ આજ રોજ અટક કરવામાં આવે છે. નામ છે ગોપાલદાસ પ્રાણલાલ શાહ. આ બંને આરોપી છે એ બનાવ જે દિવસે બનેલો એ જ દિવસે વડોદરા શહેર છોડીને રવાના થઈ ગયેલા અને જે 7 દિવસ થયા છે બનાવ બન્યાને. 7 દિવસના અંતે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની જે અમારી એક્ટિવ ટીમો છે જે એમની પાછળ હતી સર્વેલન્સના આધારે અને એમની મહેનતથી આ બંને આરોપીને આજે એરેસ્ટ કરવામાં આવેલા છે. વધુમાં અગાઉ જે આરોપીઓ એરેસ્ટ થયા છે 7 આરોપી, એ પૈકીને રિમાન્ડ પૂરા થતાં ફર્ધર રિમાન્ડ માટે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને વધુ 6 દિવસના રિમાન્ડ આપણે મેળવવામાં સફળ થયા છીએ. અને આ 6 દિવસના રિમાન્ડ દરમિયાન આપણે જે ઝીણવટભરી આગળની જે તપાસો કરવાની છે, એકાઉન્ટને લગતી તપાસો કરવાની છે, ટ્રાન્ઝેક્શનને લગતી જે તપાસો કરવાની છે, એ બેઝ પર આપણે 6 દિવસના બધું રિમાન્ડ મળ્યા છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક અને ઝીણવટપૂર્વકની તપાસ સીટ દ્વારા થઈ રહી છે. 7 તો આપણી પાસે હતા, 2 આજે, એટલે 9 આરોપી થયા. 6 આરોપી. બીની અલગ છે. પરેશ શાહ આજે 3:15 વાગે આપણે એમને એરેસ્ટ કર્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ આ જે સિસ્ટમ હતી આખી ઓપરેટિંગ સિસ્ટમમાં એ મુખ્ય ભાગ એને ભજવેલો છે અને વધુ તપાસ આપણે કરવાની બાકી છે. કાલે આપણે સમય મર્યાદામાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરશું અને એમાં જે તપાસના મુદ્દાઓ છે, જે ઝીણવટભરી તપાસો કરવાની છે, એના અનુસંધાન રિમાન્ડની માગણી કરવામાં આવશે અને જે તપાસ થશે આપની સમક્ષ મૂકવામાં આવશે. એ તો આપણે જે દિવસે બનાવ બન્યો હોય, ગંભીર બનાવ બન્યાના દિવસથી જ આપણે જે ટીમો કામે લાગી હતી એ ટીમો હજી પણ ફિલ્ડમાં જ છે. તમામ આરોપીઓની પાછળ જ છે અને સર્વેલન્સના આધારે, ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે લગભગ ખૂબ ઓછા સમયગાળામાં આરોપી સુધી પહોંચી જશું એવી અમને ખાતરી છે. પરેશ શાહ મેં કીધું એમ આણંદ જિલ્લામાં ખાસ કરીને રોકાયા, ત્યાંથી એ પંચમહાલ જિલ્લામાં રોકાયા છે, ફરી આણંદ ગયા, ફરી પંચમહાલ ગયા. એ તપાસનો વિષય છે. આજે આપણે એરેસ્ટ કરીએ છીએ, કાલે રિમાન્ડ માંગશું અને એ સમય દરમિયાન જેટલી વિગતો આવશે એ આપણી સમક્ષ મૂકવામાં આવશે. 6 આરોપીઓને રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, એમાં પરેશ શાહનું મુખ્ય ભૂમિકા શું હતું? કે પરેશ શાહ આ લોકોને ઓર્ડર્સ કરતો હતો કે બોટમાં કેટલા લોકોને બેસાડવાના, કે આ જે મેનેજર નક્કી કરતો હતો, શું હતું? આખી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં પરેશ શાહની ભૂમિકા છે. કોના દ્વારા એ ઓપરેટ કરાવી, કઈ રીતે કરાવી, શું એની તકેદારી રાખવી, એ બધું ઓપરેટ કરવાના નાતે એણે આ બધું ધ્યાન રાખવામાં, કેમ કે જે માણસો આપણે સૌ પ્રથમ એરેસ્ટ કર્યા એ બધા પરેશ શાહના કહેવાથી ત્યાં રાખવામાં આવેલા, એમને એમની ફરજ જવાબદારી સોંપવામાં આવેલી અને મેનેજર જે શાંતિલાલ છે એ જે કંઈ આવક થાય છે ત્યાં એ આના બેંકના એકાઉન્ટમાં, એટલે લેક ઝોનના
એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા હતા. એટલે હવે પરેશભાઈ જ્યારે આવી ગયા છે તમારી સમક્ષ આરોપી તરીકે, તો હવે આપણે એના એકાઉન્ટમાં અથવા બીજા કોઈ એકાઉન્ટમાં કે એના પરિવારના એકાઉન્ટમાં કેટલું ટ્રાન્ઝેક્શન થયું છે એક તપાસનો વિષય છે. અને બેંકો સાથે અમે સંપર્કમાં છીએ અને એકાઉન્ટ્સ નંબર વગેરે જેમ જેમ મળે છે એમાં અમે વિગતો માગીએ છીએ. અને એ વિગતો આવેથી આપણને ખ્યાલ આવશે કે આને કેટલી જવાબદારી છે અને કેટલું એ છે. એફએસએલ રિપોર્ટ તો હજી વેઇટિંગમાં છે. એનું અમે એના કોલ ડિટેલ્સ અને એની તપાસ કરી રહ્યા છીએ. અને બનાવ બન્યા પછી 7મો દિવસ છે, બનાવ બન્યા પછી એ લોકો સંપર્કમાં હશે તો એ પણ તપાસના કામે આપને ખાસ જણાવવામાં. પરેશ શાહ પકડાયો છે, કોઈ ગાડીમાં હતો, કેવી રીતે આવતો હતો, કેવી રીતે પકડાયો, હોટલમાં હતો, શું? પરેશ શાહ એનું આપણે ટીમ સતત પાછળ હતી. સર્વેલન્સ ટેકનિકલના આધારે જ પકડાયો છે. એનું લોકેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતું રહેતું હતું. એની ટીમ હંમેશા સાથે જ હતી. એટલે હાલોલ પાસેથી ગાડીમાં એટલે બે વાત આવતી હતી કે વકીલને મળવા આવતો હતો ત્યારે પકડાયો છે, અથવા કોઈ એક સંત, એક ધર્મગુરુ ની મધ્યસ્થી કરીને. અત્યારે અમારા પર એ ધ્યાન નહોતું, પણ હવે આ રિમાન્ડ લઈશું, તપાસ રિમાન્ડ આપશે એટલે જણાવશું. હા, એ 3 કરાર મુજબ પાર્ટનર છે એનો પરિવાર. નહીં, અમારે એસઓજીની ટીમ હતી, એની પાછળ જ હતી. અને સતત સર્વેલન્સના આધારે એની પાછળ એને આપણે દબોચવામાં આવે છે. પરેશ હાલોલ અને કાલોલની વચ્ચે બાય રોડ જતા પકડાયેલો છે. હવે તપાસના અંતે એક્ઝેક્ટ ક્યાંથી પકડાયો તો અમે પંચનામું કરશું, જગ્યા કરશું. એસઓજીની ટીમે રિપોર્ટ સાથે આપ્યું છે તમને તપાસનો વિષય તમને આપશું. બરોબર, અરેસ્ટ પંચનામું છે, તમને આપશું જરૂર. તપાસના કામે જેટલું જ અત્યારે છે, બાકીની વિગત તમને 1 to જે નીડ બેઝ તમે આપતા રહીશું. બધું તપાસને નુકસાન ના થાય એ પ્રમાણે બધું બિલકુલ બિલકુલ આપીએ, ક્લોઝઅપ આપીએ છીએ. બિલકુલ રજૂ કરવામાં આવશે. કેમ મિલકતો જો આમાં એક કાર્ય પદ્ધતિ છે સીઆરપીસી મુજબ કે ફરારી આરોપી તમને મળી જ નથી આવતા, તો એની મિલકત આપણે ટાંચમાં લેવાની, કોર્ટ કાર્યવાહી કરવાની હોય છે. એટલે આપણે જ્યાં સુધી પ્રયત્નો કરીએ છીએ ને અમે જે એફઆઈઆરના છે, એફઆઈઆર વગરના છે, જે આરોપીઓ આપણે હસ્તગત કરી લઈએ છીએ સમય મર્યાદામાં, તો મિલકત ટાંચવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ નથી જ મળી આવતા તો આપણે સીઆરપીસી 82-83 મુજબ 82-70થી ચાલુ થઈ, 70-82-83 મુજબ કાર્યવાહી પછીથી કરવાની છે, જેમાં કોર્ટની પરમિશન મળે. મિલકતની માહિતી મંગાવી છે, પણ મિલકતની માહિતી અમે એટલા માટે મંગાવી છે કે બધા વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ છે, તો કદાચ સમય મર્યાદામાં હાથમાં ના આવે, અથવા તો તમામની પાસે પાસપોર્ટ છે, એને કેન્દ્ર રીતે કદાચ બહાર ન જાય, એના માટે પણ અમે એલોસિંગની કાર્યવાહી કરી છે. તેમ છતાં એમના કોર્પોરેશન જેટલી મિલકતો કોના નામે આવેલી છે એની વિગતો અમે એડવાન્સમાં મંગાવી લીધી. આખા લેક ઝોનમાં કેટલા સીસીટીવી હતા, એ કોઈ વિગત આવી છે? અને કેટલા બંધ હતા ચાલુ હાલતમાં? એનો અલગથી ગુનો દાખલ કર્યો છે. નથી, એક જ ચાલુ હતું. પણ એમાં પોલીસના કેટલા અને પાલિકાના કેટલા, એટલે અરે પાલિકાના કેટલા અને પ્રાઇવેટ કેટલા એ લોકો બધા એમને એજન્સીના એટલે ટૂંકમાં રેક ઝોનના પોતાના સર, આ જેમ હાજી તપાસ જેમ આગળ ચાલી રહી છે, કઈ નવા મુદ્દા આવી રહ્યા છે કે નવા ગુના દાખલ થઈ શકે એવું કઈ આવ્યું છે? કોર્પોરેશનમાંથી એગ્રીમેન્ટનો ભંગ કે અન્ય સીસીટીવી નથી, બંધ છે, એવું કઈ આવ્યું છે? અમે કોર્પોરેશનમાંથી માહિતી તબક્કાવાર માગી રહ્યા છીએ, પત્રથી માગી રહ્યા છીએ. અને અમે એમ પૈકી આ જે કરાર છે
એ કરારની નકલ અમને ઓફિશિયલી મળી છે. બાકીના કોઈ ડોક્યુમેન્ટ્સ, કોઈ શરતો, કોઈ ઠરાવ કે કોઈ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવો એ જૂના છે એ અત્યારે અમને હજી સુધી અમારી સુધી પહોંચ્યા નથી. પણ અમે એમની પાસે ફરીથી બીજી વાર પણ માગણી કરી છે કે અમને આ દસ્તાવેજો પૂરા પાડવામાં આવે. દસ્તાવેજો પૂરા પાડવામાં આવે ને એ દસ્તાવેજોની કન્ડિશનો શું છે, એનો બ્રીચ ભંગ થાય છે કેમ, એ બધું અમે અભ્યાસ કર્યા પછી, ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપની સમક્ષ મૂકશું. ફરેશ માટે એક જ વસ્તુ રહી જાય છે આસપાસ કે કયા વ્હીકલમાં હતો એ ખાલી એટલું આસપાસ અને એને રાજ્ય બહાર પ્રવાસ કર્યો તો કે નહીં? ના, હા, અત્યારે અમને આગળથી મળેલા છે. હવે એની પૂછપરછમાં નીકળશે કે ક્યાં ક્યાં મૂવ થયો હતો એ મળશે અને કેવી રીતે તમને આપીએ છીએ રિક્ષામાં હતો, બસમાં હતો, આપી દઈશું. એક સવાલ એક બિલકુલ. બે શોર્ટ આપીએ તમને. ચાલી રહી છે SIT હે? માં. SIT ની તપાસ ચાલી રહી છે. એમાં સ્કૂલની બેદરકારી કે એ કઈ ધ્યાનમાં લેવાનું છે અત્યારે એ દિશામાં કઈ તપાસ અત્યારે? આમાં શું છે કે શિક્ષણ માટે તો આખો જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નહીં, પણ આ જે ટુરિઝમ, પ્રવાસન કે પર્યટનના જે વિષયો છે એના પર એની મંજૂરી, એની શરતો કે એની એ કંઈ એ જિલ્લા શિક્ષણ અધિકારી કરતા હોય છે. જિલ્લા શિક્ષણ અધિકારી પણ એમની રીતે એક ઇન્કવાયરી ચલાવી રહ્યા છે. સાથે સાથે મેજિસ્ટ્રલ ઇન્કવાયરી પણ ચાલે છે, જેમાં એનો ખાસ ઉલ્લેખ કરવામાં આવશે. એમાં કોઈ એવા મુદ્દા ઉપસ્થિત થશે ક્રિમિનલ, તો અમે આગળ વધશું.